નમાણં નમાયર્યાણં નમો વજ્રાયણં નમો લોહિ તવસ્મણં એતો કંચનોકારો સમપાવપણાસન મંગલાણં ચ સભ્યસિં પરમં હવૈ મંગલમ. ઓમ નમો નારાયણ સોમ નમો સૂર્ય સોમ નમો સૂર્ય દેવ્યમ નમો વૈનાર્ય સોમ નમો બંધિએ દિવ્ય તીર્થંકરો વંદરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્ય યુગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધુ ભગવંતો જૈન શાસન દેવ જૈન શાસન માતા આપ સર્વની આજ્ઞા હો સર્વ હો સંરક્ષણ મળશે. હાજી. જ્યાં ભવ્ય જીવોના વિકસિત જ્યાં ભવ્ય જીવોના વિકસિત ખીલતા પ્રજ્ઞા કમળ ભગવંત વાણી દિવ્ય સ્પર્શે દૂર થતા મિથ્યાવમળ ને દેવ દાનવ ભવ્ય માનવ ઝંખતા જેનું શરણ એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. જે બીજ ભૂત ગણાય છે ત્રણ પદ ચતુર્દશ પૂર્વના ઉપનેવા વિગમેવા ધ્રુવેવા મહતત્વના એ દાન સુશ્રુત જ્ઞાનનું દેનાર ત્રણ જગન્નાથ જે એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. એ 14 પૂર્વો નાર છે સૂત્ર સુંદર શાર્થ જે તે શિષ્ય ગણને સ્થાપતા ગણધર પદે જગન્નાથ જે ખોલે ખજાનો ગૂઢ માનવ જાતના હિત કારણે એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે વંદના. ચાલો આપણે 25મી ગાથા થઈ ગઈ. હા સ્વામી. હા હા અભય કરે વિને અનંત ચક્રી ગાથા થઈ ગઈ ને. થઈ ગઈ. હા હવે 26મી ગાથા. ઓહં ચ માણં ચ તહેવ માયમ લોભમ ચ ઉત્થમ અજ્જથ દોષા એયાની વંતા અર્હા મહેસી નકુવૈ પાવણકાર વે ઓહં ચ માણં ચ તહેવ માયમ લોભમ ચ ઉત્થમ અજ્જથ દોષા એયાની વંતા અર્હા મહેસી નકુવૈ પાવ નકાર વે. હવે અહીંયા આગળ 4 પ્રકારના અધ્યાત્મ દોષ. અધ્યાત્મ દોષ કોને કહેવાય? તો કે ક્રોધ, માન, માયા અને લોભ, આ 4ને અધ્યાત્મ દોષ કયા. અમને ગુરુદેવ એવું કહેતા,
કે વ્યવહારની શુદ્ધિ વગર અગર સીધે સીધો કોઈ નિશ્ચય માર્ગ પકડે છે, આપણે આત્મસિદ્ધિમાં જોયું હને કે લહ્યુ સ્વરૂપ વૃત્તિનો ગ્રહ્યું વ્રત અભિનવાન, અને પછી આપણે અથવા નિશ્ચય નહીં ગ્રહે માત્ર શબ્દની માય લોપે સદવ્યવહાર ને સાધન રહિત થાય. બસ એ જ ગાથાનો આની અંદર ભાવ છે કે સાધનાની અંદર જરૂરી બે તત્વ છે. આમ સૌથી વધારે જરૂરી છે સાક્ષી ભાવ, બરાબર. હા, એટલે વિટનેસિંગ એપ્રોચ. સાક્ષી ભાવ એટલે શું કે અનુકૂળતા છે કે પ્રતિકૂળતા છે, તમે માત્ર એને જુઓ છો ને જાણો છો, સાક્ષી છો, ખાલી તમે એના વિટનેસ છો, તમે એના કરતા પણ નથી ને એના ભોગતા પણ નથી, માત્ર જોનારા અને જાણનારા છો, એને સાક્ષી ભાવ કહેવાય, બરાબર. તો સાક્ષી ભાવ આ નિશ્ચય નહીં છે, બરાબર. તમને ગુરુદેવ કહેતા કે ક્ષેત્ર વિશુદ્ધિ વગરનો સાક્ષી ભાવ, ક્ષેત્ર વિશુદ્ધિ વગરનો સાક્ષી ભાવ હોય તો એનાથી અધ્યાત્મ દોષનો જન્મ થાય, બરાબર. હા, ક્ષેત્ર વિશુદ્ધિ છે પણ સાક્ષી ભાવ નથી તો તમારો માર્ગ લાંબો થાય, પણ તમારી ક્ષેત્ર વિશુદ્ધિ છે એટલે તમારું મૂળભૂત પોત તમારું નિર્મળ છે, ખાલી હવે એના ઉપર સાક્ષી ભાવની ચુંદડી જ બાંધવાની બાકી છે, બરાબર. પણ સાક્ષી ભાવ છે અને ક્ષેત્ર વિશુદ્ધિ નથી. ક્ષેત્ર વિશુદ્ધિ એટલે વ્યવહાર શુદ્ધિ. કોઈના પ્રત્યે પણ દ્વેષ ભાવ નહીં, બરાબર. સર્વ જીવો સાથે મૈત્રી ભાવ, સર્વ જીવો સાથે અભેદ ભાવ, સર્વ જીવો સાથે આત્મીય ભાવ, બરાબર. હા, અને જે કંઈ પણ એના વિરુદ્ધમાં આપણને દોષ લાગ્યા છે, હા, એની તમે આલોચના, નિંદા, ગરહા, પ્રતિક્રમણ કરી લે એટલે તમારું ક્ષેત્ર વિશુદ્ધ છે, તમારા આત્મામાં કોઈ પ્રત્યે પણ દ્વેષ, વેર, વિરોધ નથી, તો તમારું ક્ષેત્ર વિશુદ્ધ છે. અગર ક્ષેત્ર વિશુદ્ધ છે અને જો સાક્ષી ભાવ તમે એમાં વધારે કેળવો તો ક્ષેત્ર વિશુદ્ધિ અને સાક્ષી ભાવ બે ભેગા મળીને આપણા મંજિલને તય કરે. સમજાણું? તો ક્ષેત્ર વિશુદ્ધિ છે એ વ્યવહાર શુદ્ધિ છે. હા, વ્યવહાર શુદ્ધિ એટલે તમે જે મન વચન કાયાના યોગો દ્વારા જે જગત સાથે તમે જીવન જીવો છો, બરાબર. બહુજન્ય જે તમારી જીવન જીવવાની પદ્ધતિ છે, જીવન શૈલી છે, હા, એને તમે નિર્મળ રાખો તો એને ક્ષેત્ર વિશુદ્ધિ કહેવાય. તો ક્ષેત્ર વિશુદ્ધિ છે અને સાક્ષી ભાવ આવે તો તમારા અધ્યાત્મના દોષ એટલે ક્રોધ, માન, માયા અને લોભ. ક્રોધ, માન, માયા અને લોભ ત્યારે જ ઉત્પન્ન થાય કે જ્યારે તમારી ક્ષેત્રમાં વિશુદ્ધિ ન હોય ત્યારે, વ્યવહારની વિશુદ્ધિ ન હોય ત્યારે, કોઈ પણ પદાર્થ પ્રત્યે, કોઈ પણ પરમાણુ પ્રત્યે તમારા મનમાં ક્યાંય પણ દ્વેષ ભાવ છે, બરાબર. તો દ્વેષ ભાવ યુક્ત જે રાગ ભાવ છે એ અધ્યાત્મ દોષને પેદા કરે. દ્વેષ નથી અને માત્ર રાગ ભાવ છે, હા, તો એ તમારો પ્રશસ્ત ભાવ બની જશે. સમજાણું? એ તમારો પ્રશસ્ત ભાવ બની જાય. ખ્યાલમાં આવ્યું? તો અહીંયા આગળ પહોંચ માણંચ તહેવ માયમ લોભમ ચૌથમ અજત દોષા, આ 4 અધ્યાત્મ દોષ છે. એનો અર્થ એ છે
હા, કે હજુ એની ક્ષેત્ર વિશુદ્ધિ વગર અગર એ સાધનાના પથ ઉપર વયા ગયા છે, ક્ષેત્ર વિશુદ્ધિ વગર અગર એ કોઈ ક્રિયાની અંદર કે અનુષ્ઠાનની અંદર વયા ગયા છે, તો એનું રિએક્શન શું આવે? તો કે એનું રિએક્શન છે ક્રોધ, માન, માયા અને લોભ. हाँ जी जी सर। હા, તો અજ્જત દોષનો અર્થ છે કે આત્માથી થતા દોષો. વિભાવ આત્મા, કસાય આત્માથી થતા જે દોષો છે, મલિન ભાવો છે, એને અધ્યાત્મ દોષ કહેવાય. तो બરાબર स्वामी સમજાય ગયું? બરાબર. देश भाव रहित राग भाव હોય ઈ ચાલે? દ્વેષ ભાવ રહિત રાગ ભાવ હોય ને તો એ વૈરાગ્ય બની જાય. अच्छा। અને વૈરાગ્ય સાધના માટે પગથિયું બની જાય. जी પણ सर। ક્યારે? કે એક પણ પરમાણુ પ્રત્યે આપણા મનમાં દ્વેષ ન હોય તો. हाँ जी सर। એક પરમાણુ પ્રત્યે પણ આપણા મનમાં કિંતુ પરંતુ ન હોય તો જેટલો પણ રાગ છે એ બધો જ વૈરાગ્યમાં પરિણત થઈ જાય, વાત્સલ્યમાં પરિણત થઈ જાય. પેલા વાત્સલ્ય ભાવ આવે ને પછી એમાંથી વૈરાગ્ય ભાવ જાગે, અને વૈરાગ્ય ભાવ જાગે ને ટકી જાય તો વિતરાગ ભાવ આવી જાય. સમજાણું બરાબર? તો વાત્સલ્ય ભાવ આવવા અનિવાર્ય છે, અને વાત્સલ્ય ભાવ ત્યારે આવે કે તમને એક પણ પરમાણુ પ્રત્યે દ્વેષ નથી તો દ્વેષ વગરનો રાગ એ વૈરાગ્ય. એ વૈરાગ્યમાં ભાવ હોય વાત્સલ્યનો, સર્વ જીવો પ્રત્યેનો વાત્સલ્ય ભાવ હોય. બરાબર? તો જેટલો વાત્સલ્ય ભાવ વધારે એટલા તમારા અધ્યાત્મ દોષ ટળે. સમજાણું તમને? તો ક્રોધ, માન, માયા અને લોભ આ થવાનું કારણ શું? તો કે આ થવાનું કારણ તમારી ભવ શુદ્ધિ નથી, વ્યવહાર શુદ્ધિ નથી, હા, અને ક્ષેત્ર વિશુદ્ધિ નથી. તો જ અધ્યાત્મના દોષ જન્મ પામે, નહીં તો દોષ જન્મ પામે નહીં. ક્રોધ અને માન આ બંને દ્વેષના સંતાન છે. માયા અને લોભ આ બંને રાગના સંતાન છે. સૌથી પહેલા ક્રોધ અને માન જશે, પછી માયા અને લોભ જશે. સમજાણું બરાબર? બધાને? જી. તો ક્રોધ, માન, માયા અને લોભ આ ચારેયને અધ્યાત્મ દોષ કહેવાનું કારણ શું? તો કે આ દોષ માત્ર જ્ઞાનવાદી બને, માત્ર નિશ્ચયવાદી બને તો એ કોરું જ્ઞાન કે કોરો નિશ્ચય શું કરે? તો કે વ્યક્તિના આત્માને એકદમ કોરો કરી નાખે. એનામાં જરાય સંવેદના ન હોય, અને સંવેદનહીન માણસ શું કરે? તો કે એનામાં ક્રોધ, માન, માયા, લોભ સહજતાથી ઉત્પન્ન થઈ જાય. જી સ્વામી. અધ્યાત્મ દોષ કોને કહેવાય? સમજાઈ ગયું ને? હા જી સ્વામી. વિભાવથી, કશાય આત્માથી થતા જે દોષ છે એને અધ્યાત્મ દોષ કહેવાય. અથવા તો અધ્યવસાયથી થતા જે દોષો છે એને અધ્યાત્મ દોષ કહેવાય. હા, અને વ્યવહારિક દ્રષ્ટિએ તમે જુઓ તો ક્ષેત્ર વિશુદ્ધિ વગરનું જે ધર્મ ધ્યાન છે, ક્ષેત્ર વિશુદ્ધિ વગરનું જે અધ્યાત્મ છે, એ અધ્યાત્મ દોષને જન્મ આપે. પાકું? સ્વામી, ક્રોધ અને માન કોના સંતાન છે? દ્વેષ. દ્વેષ. ધન્યવાદ. ક્રોધ અને માન દ્વેષમાંથી જન્મે. અને માયા અને લોભ? માયા અને લોભ રાગમાંથી જન્મે. ધન્યવાદ. થેન્ક યુ સર. દ્વેષ નીકળી જાય તો ક્રોધ, માન, માયા અને લોભ ફટાફટ નીકળે. ક્રોધ, માન તો નીકળી જ ગયા, દ્વેષ જાય એટલે
પછી માયા અને લોભને જતા સમય ન લાગે, ખાલી અમુક જ સમયની વાર હોય, તરત જ એના નીકળી જાય. એયાણી વંતા અર્હા મહેશી. હા, આ ભગવાન સ્વામી, મહાવીર સ્વામી. હાજી. આમાં એક પ્રશ્ન છે, જે નીકળે તો ઈ કયા આનાથી કેટલે સુધીની અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, અનંતાનુબંધી એવી રીતના નીકળે, કેવી રીતના નીકળે? સૌથી પહેલા તો અનંતાનું બંધી જાય. અચ્છા. અનંતાનું બંધી જાય તમારો ક્રોધ, માન, માયા અને લોભ, ત્યારે તમને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. અચ્છા, સમ્યક દર્શનની પેલા બધું નીકળે જ નહીં, તો જ સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. ક્રોધ, માન, માયા, અનંતાનું બંધી ગયા વગર સમ્યક દર્શન થાય નહીં. બરાબર. જી. પછી અપ્રત્યાખ્યાન એટલે અનંતાનું બંધી પ્લસ અપ્રત્યાખ્યાના વર્ણ્ય ક્રોધ, માન, માયા, લોભ જાય નહીં ત્યાં સુધી શ્રાવકપણું આવે નહીં. જી. હા, તમારું અધ્યાત્મ એટલું વિકાસ ન પામે. અધ્યાત્મનો વિકાસ પામવો એટલે ગુણસ્થાન ક્રમારો ચડવો. જી. પછી પ્રત્યાખ્યાની જાય 4 ને 4 8 ને 4 12, ત્યારે એને છઠ્ઠું ગુણસ્થાન ને 7મું ગુણસ્થાન આવે. પ્રત્યાખ્યાની જાય પછી. હા. જી સ્વામી. હા, આભાર અને સ્વામી. પછી સંજ્વલન ક્રોધ જાય, પછી સંજ્વલન માન જાય. હા, જી. સંજ્વલન માયા જાય, એટલે ત્યાં એની શ્રેણી પ્રાપ્ત થાય, ઉપસમ શ્રેણી પણ કે સપક શ્રેણી. જી, પણ સ્વામી એટલે અત્યારના એટલે વિતરાગતા આવે. જી. જી હા, સ્વામી. તો જી, પણ આ કાળમાં આપણે સંજ્વલન સુધી કે પ્રત્યાખ્યાની સુધી જ પહોંચી શકે ને? બસ આપણી પહોંચ પ્રત્યાખ્યાના સુધી, અને બહુ બહુ તો સંજ્વલન ક્રોધ સુધી. અચ્છા, એનાથી માત્ર આગળ નહીં. સંજ્વલન ક્રોધ. વર્તમાનમાં શ્રેણીનો વિચ્છેદ છે ને, એટલા માટે. અચ્છા, માત્ર સંજ્વલન ક્રોધ સુધી જ પહોંચી શકાય, બીજે કોઈ પહોંચી જ ના શકાય. જી. તો સ્વામી, આમાં તો કેટલું ગમે તેટલો પુરુષાર્થ કરે તો પણ ના પહોંચી શકે. અરે ગમે એટલો પુરુષાર્થ કરીને અહીંયા સુધી તો પહોંચો તોય બેડો પાર છે. પ્રત્યાખ્યાની સુધી. પ્રત્યાખ્યાની અને સંજ્વલન ક્રોધ સુધી પહોંચાય તો પણ ભયો ભયો છે. જી સ્વામી. તો પણ આભાર બહુ સ્વામી. મોટી વાત છે. આપણે પેલા અનંતાનુબંધીમાં તો નીકળીએ, હજુ તો અનંતાનુબંધીમાં બેઠા છીએ. જી સ્વામી. પણ સ્વામી, આ બધું તો પોતાને ખબર ના પડે ને, કે આપણે કયામાં છે, અનંતાનુબંધીમાં છે કે હા, પણ અપ્રત્યાખ્યાન. આપણને માઇલસ્ટોન આપ્યા જ છે ને ભગવાને, હા, હા. કે અનંતાનુબંધી છે. એનો અર્થ એ છે કે કોઈ પણ વ્યક્તિ પ્રત્યે કે કોઈ પણ વસ્તુ પ્રત્યે આપણા મનમાં એક અણગમો છે, કે આપણા મનની અંદર એક ફ્રેમ બંધાઈ ગઈ છે. અગર ઈ 1 વર્ષ ઉપર રહી તો એ અનંતાનુબંધી છે. જી સ્વામી. અથવા તો કોઈ વસ્તુ તમને બહુ ગમી, બહુ ગમે છે ને, એ 1 વર્ષ ઉપર ગઈ તો અનંતાનુબંધી છે. તો આના ઉપરથી તો આપણને ખબર પડે કે ન પડે? જી સ્વામી, સાચી વાત. હા, જી. પછી આપણને બીજાના દોષ દેખાય છે, એનો અર્થ પણ છે અનંતાનુબંધી. અનંતાનુબંધી જાય એટલે બીજાના દોષ દેખાવાના બંધ થઈ જાય. જી. જી. તો આવા બધા માઇલસ્ટોનો ભગવાને આપણી સામે મૂક્યા છે, કે આ જાય તો આપણામાં આ ભાવ આવે, આ જાય તો આપણામાં આ ભાવ આવે. જી. બરાબર છે. આભાર સ્વામી. આભાર સ્વામી. તો ભગવાન મહાવીર સ્વામી કેવા હતા? તો કે જેઓએ કોહમ ચ માણમ ચ માયમ ચ લોભમ ચ, આ જે 4 પ્રકારના અધ્યાત્મ દોષો છે, એને શું કર્યું હતું? તો કે એયાણી વંતા. એયાણી વંતા એટલે આ 4 અયાણી એટલે આ 4 અધ્યાત્મ દોષો જેને વંતા, હા, એટલે વમી દીધા હતા, છોડી દીધા હતા. હા, અને જે અરિહંત મહર્ષિ બન્યા હતા. અરિહંત એટલે કેવળ જ્ઞાની. હા, તીર્થંકર. અને એ અરિહંત પદને પામ્યા પછી, એટલે 13મા ગુણસ્થાનકને પામ્યા પછી
નકુવઈ પાવમ નકારવે, એ કોઈ પણ પ્રકારના પાપ કરતા નથી અને કોઈ પણ પ્રકારના પાપ કરાવતા પણ નથી, અને કોઈ પણ પ્રકારના પાપમાં એની અનુમોદના પણ હોતી નથી. શું કામ? પાપ થવાનું મૂળ કારણ અધ્યાત્મ દોષ છે. અધ્યાત્મ દોષ નથી તો પાપ નથી. બરાબર? સમજાણું બધાને? પાપ અને દોષ લાગવાનું કારણ અધ્યાત્મ છે, અધ્યાત્મ દોષો છે. હવે અધ્યાત્મ દોષો જેના વમાઈ ગયા છે, વમાઈ ગયા છે, તો એને પછી ન પાપ ન પોતે કરે, ન કરાવે કે ન અનુમોદે, ક્યાંય પણ એનો રજ માત્ર પણ એનો ક્યાંય ઇન્વોલ્યુશન ન હોય, ક્યાંય પણ એ પોતે ઇન્વોલ્વ ન હોય. સમજાણું? હેલો, જી સ્વામી. સમજાઈ ગયું બધાને? જી સ્વામી. જી સ્વામી. હમ. હમ. હા, તો જેના અધ્યાત્મ દોષો ટળી ગયા છે, જેને વમી નાખ્યા છે, એવા અરિહંત મહર્ષિ ભગવાન મહાવીર સ્વામી પોતે પણ પાપ કરતા નહોતા અને બીજાની પાસે કરાવતા નહોતા, અને જે કરતા હોય તો એમાં એનું અનુમોદન પણ હતું નહીં. તો આવા હતા ભગવાન મહાવીર સ્વામી. બરાબર બેસી ગયું બધાને? હા, હા સ્વામી. હા. હવે 27મી ગાથા. કિરિયા કિરિયમ બેન ઈયાનુવાયમ અન્નાણિયાણમ પર્યચ્ચઠાણમ શેષમ વવાયમ ઈવેય ઈતા ઉવટ્ઠિયે સંજમદિહરાયમ. હવે 4 પ્રકારના ક્રિયાવાદી, અક્રિયાવાદી, અજ્ઞાનવાદી, વિનયવાદી, આ 4 જે પાખંડી મતો છે. જો સાધનાની અંદર ક્રિયાની પણ જરૂર છે, અક્રિયા એટલે જ્ઞાનની પણ જરૂર છે, વિનયની પણ જરૂર છે, અને અજ્ઞાનવાદી એટલે વ્યવહારની પણ જરૂર છે. અજ્ઞાન એટલે ભૌતિક જગત, વ્યવહાર જગત. હા, તો એ અજ્ઞાનવાદી, તો આ બધાની જરૂર છે જીવનની અંદર. બરાબર, પણ એ પાખંડ ક્યારે થાય? મેં તમને એકવાર સમજાવ્યું હતું, પાખંડ કોને કહેવાય? 3/4 સાચું હોય અને 1/4 ખોટું હોય એમ. 2/4. યસ, ક્રિયાવાદી. બરાબર. અક્રિયાવાદી એટલે જ્ઞાનવાદી, પછી વિનયવાદી અને અજ્ઞાનવાદી. આ 4 છે. બરાબર. તો મોક્ષ માર્ગ માટે ક્રિયા પણ જરૂરી છે, અક્રિયા પણ જરૂરી છે, વિનય પણ જરૂરી છે, અજ્ઞાન પણ જરૂરી છે. હા, હવે તમે વિચારો કે ભગવાન મહાવીર સ્વામીનું કેવળ જ્ઞાન થઈ ગયું, પછી કેવળ જ્ઞાન પછી જે પણ આ સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા આ આખું શાસન ચાલે, શાસન કોનાથી ચાલે? ક્રિયાથી ચાલે, અક્રિયાથી ચાલે, વિનયથી ચાલે કે અજ્ઞાનથી ચાલે? તો કે શાસન અજ્ઞાનથી ચાલે. વ્યવહાર એ અજ્ઞાનનો વિષય છે. હા, ભૌતિક જીવન જીવીએ, આપણે જે જીવન જીવીએ છીએ એ અજ્ઞાનનો વિષય છે. જેટલી પણ આધ્યાત્મિક કે ભૌતિક જગતની ટેકનોલોજી છે
એ બધો અજ્ઞાનવાદ છે. તો અજ્ઞાન પણ જરૂરી છે કે નથી જરૂરી? તીર્થંકર ઉપદેશ આપે છે તો આ પણ એનું વ્યવહાર જગત જ છે. હને? તો મોક્ષ માર્ગમાં આ ચારે ચાર જરૂરી છે. પણ આ ચાર પાખંડ ક્યારે બને? કે ક્રિયાવાદી માત્ર ક્રિયાને સ્વીકારે પણ આ ત્રણનો નિષેધ કરે. તો 2/4 નિષેધ કર્યો, ખાલી 1/4 જ માને. તો આને શું કહેવાય? પાખંડ. ભાગખંડ થઈ ગયો એનો. સમજાણું બરાબર? પછી અક્રિયા છે એ અક્રિયા જ માને, તો એ ક્રિયાને, વિનયને અને અજ્ઞાનને ન માને. આ ચારેય મતાંતરો છે, આ ચારેય પાખંડી મતો છે, એ પોતાના મતને માને, બાકી બધા મતનો નિષેધ કરે. તો એને કહેવાય પાખંડ. સોરી હા. ક્રિયા માને, વિનય માને, અજ્ઞાન માગે પણ અક્રિયા ન માને, એટલે ભાગખંડ. 1/4 ખંડ અને 2/4 માને. અક્રિયાવાદી છે એ ક્રિયા ન માને, વિનય માને, અજ્ઞાન માને. વિનયવાદી છે એ ક્રિયા માને, અક્રિયા માને, વિનય માને, પણ અજ્ઞાનવાદને ન માને. અને અજ્ઞાનવાદી છે આ ત્રણને ન માને. સમજાણું? તો એ ભાગને જ માને છે, અરે પોણા ભાગને માને છે, 2/4 માને છે, પણ 1/4 માં એ ગડબડ કરે છે. 3/4 માને છે સ્વામી. 3/4 હા, માને છે 3/4 માને છે પણ 1/4 માનતો નથી. એટલે કોઈ પણ એક વસ્તુને ના માને, ત્રણ વસ્તુને માને એમાં. હા, એટલે મેં તમને ક્રિયાવાદી માને, તો ક્રિયાવાદી વિનયને માને અને અજ્ઞાનને માને, પણ એ અક્રિયાને ન માને, જ્ઞાનને ન માને. એકદમ. હા, એટલે જે પણ વાત છે બાકીના ત્રણને માને, પણ એને ઓપોઝિટ છે એને ન માને. ક્રિયાનું ઓપોઝિટ અક્રિયા, તો એ ક્રિયા વાળો અક્રિયાને નહીં માને, અક્રિયા વાળો ક્રિયાને નહીં માને. જી સ્વામી. બાકી ત્રણને માનશે. એટલે 3/4 માનશે, 1/4 નહીં માને. પછી વિનયનું ઓપોઝિટ અજ્ઞાન છે, તો વિનયવાદી છે એ અજ્ઞાનવાદને નહીં માને, અજ્ઞાન છે એ વિનયને નહીં માને. જી સમજાણું સ્વામી. બરાબર? જી. સમજાઈ ગયું બધાને? જી સ્વામી. હેલો. જી સ્વામી. હા, તો પાખંડ છે, જે ભાગને નથી માનતા, પોણા ભાગને માને છે, એને પાખંડ કહેવાય. તો ક્રિયાવાદી, અક્રિયાવાદી, વિનયવાદી અને અજ્ઞાનવાદી, હા, આ જે ચાર છે એ ચારના પડિયચ્ચ ઠાણ, આ ચારે ચારના સ્થાનને, જેને પડિયચ્ચ બરાબર એની શું કહેવાય, એને બરાબર જાણી લીધા છે. હા, પડિયચ્ચ એટલે જાણવું. તો આ ચાર પાખંડના મતોને જેને બરાબર પડિયચ્ચ એટલે જાણી લીધા છે, હા, સે સવ્વાયમ ઇતિ વ્યયયિતા. હા, તો આ રીતે બધા મતોના, બધાના મંતવ્યોને જેને વ્યયયિતા સમજીને છોડ્યા છે. હા, અને સંયમ દીહરાયમ એટલે પોતાના, દીહરાયમ એટલે યાવત જીવન પર્યંત, દીહરાયમ એટલે દીર્ઘ રાત્રિ, દીર્ઘ રાત્રિ એટલે યાવત જીવન. તો યાવત જીવન જેવો સંયમના ભાવની અંદર ઉવઠીએ એટલે ઉપસ્થિત રહ્યા છે, એની અંદર પોતે જાગ્રત રહ્યા છે, સ્થિત રહ્યા છે. બરાબર? તો ભગવાન મહાવીર સ્વામી કેવા હતા? તો કે ભગવાન મહાવીર સ્વામીની સામે ક્રિયાવાદી પણ હતા, અક્રિયાવાદી પણ હતા, અજ્ઞાનવાદી પણ હતા અને વિનયવાદી પણ હતા ભગવાનની સામે. પણ આ બધા વાદો છે, આ બધા જે મતાંતરો છે, એને ભગવાને બરાબર એના સ્થાનને જાણી લીધા હતા કે કયા કયા સ્થાન છે. હા, અને બધા સ્થાનોને બરાબર જેને સમજી લીધા હતા, અને સમજાતા એટલે બધાથી ઉપર ઉઠાતા, ઉવઠીએ. હા,
બધાથી ઉપર ઉઠીને પોતે યાવત જીવન પોતાના સંયમ ભાવમાં શું હતા? તો કે સ્થિર હતા. હા, બરાબર છે. એટલે કોઈ મતને તમે ટાળી નથી શકતા, પણ તમારે એ મતમાં ઊભું રહેવું કે ન ઊભું રહેવું એ તમારા હાથમાં છે. દુનિયાને બદલી શકાતી નથી, પણ બદલાતી દુનિયાની સામે તમે તમારી જાતને અડીખમ ઊભી રાખી શકો. એ બધાથી તમે ઉવઠી એટલે ઉપર ઉઠી શકો. સમજાણું? અને એ બધાથી સ્વા- ઉપર ઉઠવા માટે તમારે સ્વામી જાણવા, તમારે બધાને જાણવા તો પડે જ. એક પ્રશ્ન છે. નહીતર પણ આપણો મત એકાંતવાદી તમે પણ બની જશો. હા, બોલો. આપણો મત કદાચ રોંગ હોય તો એ આપણને શું ખબર પડે? તો એ આપણે થોડી એનાથી ઉપર ઉઠી શકીએ તો પછી. એટલે જ કીધું કે પેલા આ ભાવને સમજો કે ક્રિયાનો વાદ એટલે શું? તો કે માત્ર ક્રિયાનો આગ્રહ, ક્રિયામાં જ જેને વૈભવ લાગે. હમ. બરાબર. બાકી ત્રણેય ભાગ એને ગૌણ લાગે. અચ્છા. અક્રિયા એટલે જ્ઞાન જ, જેને નિશ્ચય જ આત્મા 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 એ જ તમને પ્રાધાન્ય લાગે. જે ક્રિયાઓ છે એ તમને ગૌણ લાગે. એ સિવાય તમને બધું ગૌણ લાગે. પણ એમાં તો તમે પેલા એમ કીધું ને કે અક્રિયાવાદી ક્રિયાને ન માને, તો પછી ગૌણ આવ્યું તો થોડુંક માને છે ને, એમ થયું ને? નહીં, ક્રિયાને જ મહત્વ આપે તો અક્રિયાને ક્યાં મહત્વ આપશે કયો? પણ તમે ગૌણ ગૌણ માન્યું એટલે કરી થોડુંક તો. નાખવું એટલે શું? ગૌણ કરી નાખવું એટલે શું? એને આડા કરી નાખવાના, એની ઉપર આંખ આડા કાન કરી નાખવા. અચ્છા. એના અસ્તિત્વને સ્વીકારવું ને એને ગૌણ કર્યું કહેવાય. હમ. જી બાકી સ્વામી. કોઈ વ્યક્તિ ગૌણ કરે કે ન કરે, થતું નથી ગૌણ, પણ એને પોતાની દ્રષ્ટિમાં એને ગૌણ કરી નાખ્યા છે. હમ. સમજાવું તમને? જી સ્વામી. તો એ એકને મહત્વ વધારે આપી દે અને બાકી બધાને ગૌણ કરી નાખે, એટલે એ પાખંડ બની જાય. સમજાણું? જી સ્વામી. તો તમે વિનયને બરાબર સમજ્યા છો, ક્રિયાને બરાબર સમજ્યા છો, અક્રિયાને બરાબર સમજ્યા છો, અને તમે અજ્ઞાનને બરાબર સમજ્યા છો. તો જ્યાં જ્યાં જેની જે જરૂરિયાત હોય તો એ જરૂરિયાત પ્રમાણે એ પ્રવર્તી જાય. પછી એમાં ને એમાં બેઠા ન રહે, એને જ પોતાનો વૈભવ માનીને એ ત્યાં ને ત્યાં અટકી ન જાય. આ તો સાધના છે, સંયમ છે. સમયે સમયે તમારે આગળ વધવાનું છે, અટકીને ઊભા નથી રહી જવાનું. સમજાણું? આપણે શું છે કે અટકી જઈએ છીએ, જ્યાં ગયા ત્યાં આપણને સારું લાગ્યું, એમાં લોક પ્રવાહનું આપણને સપોર્ટ મળ્યો એટલે આપણે એ ચીજમાં અટકી જાય કે ના આ જ સારું છે. અટકવાનું, બધાથી ઉઠીએ, ઉપર ઉઠવાનું છે. ક્રિયા, જી. અક્રિયા, અજ્ઞાન અને વિનય આ રસ્તો છે, માર્ગ છે, મંજિલ નથી. તો આ બધી જગ્યાએ પસાર થવાનું છે. તમે સાધનામાં જશો તો તમે ક્રિયાથી પણ પસાર થશો, અક્રિયાથી પણ પસાર થશો, વિનયથી પણ પસાર થશો, અને અજ્ઞાનથી પણ પસાર થશો. તો પસાર થઈને તમારે આગળ આગળ ઉપર ઉઠવાનું છે, ત્યાં ને ત્યાં અટકી નથી જવાનું. હવે ઘણાને વ્યવસ્થામાં અજ્ઞાનમાં જ રસ હોય, તો વ્યવસ્થામાં ને વ્યવસ્થામાં જ બધું ઇતિશ્રી માનતા હોય કે આમ જ હોવું જોઈએ, આમ જ હોવું જોઈએ, આમ જ હોવું જોઈએ. તો હર જગ્યાએ વ્યવસ્થા પણ સર્વોપરી નથી હોતી, ક્યાંક વિનય, આસ્થા પણ હોય છે. તમે અભિગ્રહ મિથ્યા તો એમ કેવાય. હા, અભિગ્રહ મિથ્યાત્વ જ કહેવાય. પોતાના મતને મહત્વ આપે ને બાકીના બધાને ગૌણ કરે. બરાબર છે? તો ભગવાન મહાવીર સ્વામી કેવા હતા? તો કે એની સામે બધા જ મતો હતા, બધા જ મતાંતરો હતા. ભગવાનની સામે 6 દાર્શનિક મતો હતા, પણ છતાં ભગવાન પોતાનું જે એને સત્ય જણાણું એ મતમાં આ બધાથી ઉપર ઉઠીને પોતે પોતાના મતમાં સ્થિત રહ્યા જિંદગી પર્યંત, સંયમ ભાવની અંદર. બરાબર? શેષવ્વાયમ ઇતિવેય હિતા
આ બધા વાદોને વ્યયયિતતા જાણીને ઉવઠીએ એમાંથી ઉપર ઉઠી અને દિહરાયમ એટલે યાવત જીવન પોતાના સંયમ ભાવની અંદર સ્થિત રહ્યા, ઉપસ્થિત રહ્યા. સમજાણું બરાબર બધાને? હેલો. જી સ્વામી, એટલે એમની દ્રઢતાપૂર્વક તમારે રહ્યા, દ્રઢપૂર્વક. યસ, સત્યના માર્ગ ઉપર અડીખમ ઉભા રહ્યા. એની સામે ચારેય મતો આવ્યા, પણ ચારેય મતોમાં એ ક્યાંય લેવાણા નહીં. હા, ક્યાંય પણ એ ઉભા નહીં રહ્યા, પોતે પોતાની સત્ય નિષ્ઠાની અંદર આગળ વધતા રહ્યા અને આ બધાથી આગળ નીકળતા ગયા. આવ્યા બધા જ રસ્તામાં બધું જ આવશે, ક્રિયા પણ આવશે, અક્રિયા પણ આવશે, વિનય પણ આવશે અને અજ્ઞાન પણ આવશે, પણ ભગવાન ક્યાંય ઉભા નથી રહ્યા. ભગવાન ક્યાંય અટકીને એમાં સર્વસ્વ પોતાનું અર્પિત કરીને નથી રહ્યા. સમજાણું? ભગવાનની સામે એના સાધુ સાધી પરિવારની અંદર ક્રિયાને ચુસ્ત પાડનારા પણ હતા, જ્ઞાનને પામનારા પણ હતા, વિનય કરનારા પણ હતા, ગૌતમ સ્વામી જેવા. કેટલા એની સામે એટલા વિનયો કર્યા, પણ ભગવાન બધા ભાવોથી ઉપર ઉઠેલા હતા કે આ પણ એક રસ્તો છે, આ પણ એક રસ્તો છે, આ પણ એક રસ્તો છે, આ પણ એક રસ્તો છે. રસ્તાને મંજિલ બનાવીને બેસી નથી ગયા, અને આપણે રસ્તાને મંજિલ બનાવીને ડેરો નાખીને બેસી જઈએ એટલે આપણે અટકી જઈએ છીએ અને આપણે પાખંડ બની જઈએ છીએ. બરાબર? બરાબર? જી સ્વામી. જી સ્વામી. જી સ્વામી. હા, બહુ બેઠું નથી લાગતું જ માથામાં, એટલે અવાજ બહુ આમ. ના ના, ખ્યાલ આવી ના ગયો. સ્વામી, ત્યાં બરાબર. ચાલી રહીને રસ્તે સમજાણું, સમજીને સમજાણું. એના પર ચાલવાનું છે. હા, સમજાણું. સ્વામી વિચારમાં પડી ગયા છે કે આવું કેમ થાશે, ક્યારે થાશે આપણું પૂરું. અરે થશે, ધીરે ધીરે ધીરે. ખાલી એના સ્વરૂપને સમજી લો કે ક્રિયાવાદી એટલે શું, અક્રિયાવાદી એટલે શું, અજ્ઞાનવાદી એટલે શું, વિનયવાદી એટલે શું. વાદને બરાબર સમજી લ્યો ને. હાજી. પેલા તો 4 શબ્દને સમજો: ક્રિયા, અક્રિયા, વિનય અને અજ્ઞાન. આ ચારેયના અર્થ શું છે? ક્રિયા એટલે શું? દુષ્ટ ક્રિયા. તો કે અનુષ્ઠાન. બરાબર? જી જી. ક્રિયા એટલે ક્રિયા, મન વચન કાય અને ક્રિયા, અનુષ્ઠાન વગેરે. સવાર સાંધ્ય પ્રતિક્રમણ કરવું ને સામાયિક કરવી, આ બધી ક્રિયાઓ છે. જી. પછી અક્રિયા એટલે જ્ઞાન, કે છે ક્રિયા પણ શું કામ કરવાની છે? જો સમજણ નથી તો એ ક્રિયા શું કામની? તો સમજણ વગરની ક્રિયા ક્રિયાવાદ છે, અને ક્રિયા વગરનું માત્ર જ્ઞાન, શુષ્ક જ્ઞાન, એ શુષ્ક જ્ઞાન છે. તો એ અજ્ઞાનવાદ છે. અજ્ઞાનવાદ એટલે જ્ઞાનવાદી. બરાબર? પછી આવે વિનયવાદી. વિનયનું કામ શું છે? તો કે બધા પ્રત્યે અહોભાવ, આસ્થા ભાવ, આદર ભાવ, બધા પ્રત્યે એવા ભાવ રાખવા. અને અજ્ઞાનવાદ છે એ પ્રેક્ટિકલ માર્ગ છે, કે ભાઈ સમાચારી શું કે છે, નિયમ શું કે છે, બંધારણ શું કે છે. બરાબર? તો એ માત્ર તમે આદર 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 જ કરો તો એનાથી કઈ તમારું થઈ જશે? તો કે ના, તમારે એ રસ્તે ચાલવું તો પડશે જ ને. સમજાય છે? તો એ અજ્ઞાનવાદ છે. અજ્ઞાનવાદ એટલે બહુજન્ય ભાવો. બરાબર? વાદી એટલે શું સ્વામી? વાદ એટલે શું? માત્ર એકને જ માનવું એટલે વાદ બની જાય. અચ્છા. બાકી બધાને ગૌણ માને, પોતાને જ મહત્વ આપે એટલે વાદ બની જાય. તો ક્રિયાવાદી નહીં બનવાનું, ક્રિયાશીલ બનવાનું. અચ્છા. અક્રિયાવાદી એટલે જ્ઞાનવાદી નહીં બનવાનું, જ્ઞાન સંપન્ન બનવાનું. બરાબર બરાબર. વિનયવાદી નહીં બનવાનું, વિનય સંપન્ન બનાવવાનું. જી જી. વ્યવહાર અજ્ઞાનવાદી નહીં બનવાનું, પણ વ્યવહાર કુશળ બનવાનું, વ્યવહાર સંપન્ન બનવાનું.
બરાબર છે? બરાબર બરાબર સમજાય હવે. એકાંત આવી જશે તો વાદ, પણ જરૂરી સમજીને એમાંથી પસાર થઈ જશો તો સંપન્નતા, તો એ ગુણ બની હમ જશે. હમ તો અહીંયા જો છોડવાની વાત ક્યાંય નથી, ખાલી સમજી લીધા ભગવાને અને સમજ્યા ને પછી એનાથી ઉપર ઉઠી ગયા. ઉપર ઉઠ્યા એટલે પોતાના સંયમ ભાવમાં સ્થિત થઈ ગયા. સિમ્પલ છે. જી. પણ આપણે ઈ વૈભવ અને એનાથી મળતો આપણને લોકોનો પ્રતિસાદ, લોકોની વાહ, એટલે આપણે આવી ચીજો છોડી શકતા નથી. હા ને, બરાબર. જી જી સ્વામી. તમે શું કીધું, તીર્થંકર ઉપદેશ આપે એ પણ અજ્ઞાન વાત છે એમ કીધું? એ પણ વ્યવહાર છે. તીર્થંકર નું શાસન પણ અજ્ઞાનથી ચાલે. અજ્ઞાન એટલે વ્યવહાર. અચ્છા, તો જ્ઞાન એટલે આપણે શું સમજવું? જ્ઞાન એટલે નિશ્ચય. અચ્છા, બરાબર? જ્ઞાન એટલે શું અક્રિયાવાદી સમજવું? જ્ઞાન એટલે અક્રિયા. ઓકે. અક્રિયા એટલે જ્ઞાન. સ્વામી હજી વધારે ડિટેલમાં સમજાવો ને, નથી સમજાતું આ. ચાલો ફરીથી જુઓ. ક્રિયાવાદી એટલે માત્ર ક્રિયાની જડતા. હા, એની સામે આવશે વિનય સંપન્નતા. બરાબર? હા, ખાલી જળ ક્રિયા કરે પણ ક્રિયા પ્રત્યેનો ભાવ નથી ખબર, ક્રિયા પ્રત્યેની સમજણ નથી, ક્રિયા પ્રત્યેનો અહોભાવ નથી. હા, બરાબર? પછી અક્રિયાવાદી એટલે જ્ઞાનવાદી, એટલે નિશ્ચયવાદી. એની સામે છે અજ્ઞાનવાદી. અજ્ઞાનવાદી એટલે વ્યવહારવાદી. બરોબર. સમજાણું? અજ્ઞાનવાદી માત્ર વ્યવહારને સર્વોપરી માને, અનુશાસનને સર્વોપરી માને, બરોબર. તો એ અજ્ઞાનવાદ છે. અક્રિયાવાદ નિશ્ચયને જ મહત્વ આપે, તો એ અક્રિયાવાદી છે. બરાબર? પછી જળવાદી એટલે જળ ક્રિયાવાદી, એમાં શુષ્કતા હોય, એ ક્રિયાવાદી. અને વિનયવાદી એટલે અહોભાવ માને બધા ઉપર, જે આવે એને વિનય, જે આવે એને વિનય, પણ અહોભાવ ન હોય. અચ્છા, અંદરથી ન હોય એનો મતલબ. હા. વિનય એટલે શું? બધાને વંદન કરે, પછી જે આવે સામે એને વંદન કરતો. વંદન કરવા એ વિનય નથી, કોઈનો અનાદર ન કરવો આ વિનય છે. બહુ પાતળી ભેદરેખા છે. હા. જી સ્વામી. તો સમજાઈ ગયું તમને આભાર બરાબર? સ્વામી. હવે સમજાણા અર્થ? હા સ્વામી. ક્રિયા એટલે શું, વિનય એટલે શું, અક્રિયા એટલે શું ને અજ્ઞાન એટલે શું? આ ચાર વસ્તુ સમજાય ને કે ભાઈ ક્રિયા એટલે શું, તો કે અનુષ્ઠાન. વિનય એટલે શું, તો કે અહોભાવ, આદર. હા, આદર ભાવ, આસ્થા ભાવ, એ બધા. પછી અક્રિયા એટલે શું, તો કે જ્ઞાન, નિશ્ચય. અને અજ્ઞાન એટલે શું, તો કે વ્યવહારવાદી. હા, જ્ઞાનને મહત્વ ના આપે, અજ્ઞાનને મહત્વ, એટલે વ્યવહારને મહત્વ આપે. સમજાણું બરાબર કે હજુ ગોટાળો છે? જી સ્વામી, સમજાઈ ગયું. મને એવું લાગે છે કે ક્રિયામાં અને અજ્ઞાનમાં તમને ગોટાળો, કે ક્રિયા એટલે પણ અને અજ્ઞાન એટલે પણ વ્યવહાર, એમાં ગોટાળો છે. હા સ્વામી, એટલે જી સ્વામી. અક્રિયા હોય તો પછી અજ્ઞાન કેમ એટલે ઈ જ્ઞાન કેવી રીતે? અક્રિયા એટલે જ્ઞાન. એટલે કોઈ ક્રિયા ન કરવી એમને? હા, જ્ઞાનવાદી કે તમે ક્રિયા કરો કે ન કરો, ભાવ સમજી લ્યો. અચ્છા, હા, ભાવ સમજવું એને જ્ઞાન કહે છે. હા. હવે બરોબર બેઠું સ્વામી. હા. અને અજ્ઞાન એટલે જ્ઞાન નહીં એવું નહીં. વ્યવહારિક જ્ઞાન. હા.
અજ્ઞાન એટલે ટેકનોલોજી. બરાબર. અજ્ઞાને આપીને પછી વ્યવહારિકે આપ્યું ને એટલે થોડુંક એમ થયું કે અજ્ઞાની જ્ઞાનમાં જરાક એમ અજ્ઞાન સમજાણું. એટલે વ્યવહાર જગત, ભૌતિકવાદ. ભવજન્યને અજ્ઞાન કહેવાય. અચ્છા. અજ્ઞાન એટલે જ્ઞાન વગર નહીં, હમ. પણ જે જ્ઞાનથી માત્ર ભવની સમસ્યા છૂટે એને અજ્ઞાન કહેવાય. ઓહ. હા, તો એ પણ જરૂરી છે. ટેકનોલોજી પણ જરૂરી છે, પણ ટેકનોલોજી માત્ર માધ્યમ તરીકે જરૂરી છે, એમાં અટકવા માટે કે એને સર્વોપરી માનવા માટે નહીં. જી. આવ્યું ધ્યાનમાં? જી. સ્વામી. બરાબર સમજાણું બધાને? જી જી સ્વામી. સ્વામી. અચ્છા, તો બરાબર, તો ચારેય જરૂરી છે મોક્ષ માર્ગમાં. એટલે અહીંયા કીધું કે ભગવાન આ ચારેયને પડિયચ્ચ ઠાણમ, આ ચારેયના સ્થાનને બરાબર એ પ્રત્યક્ષ જાણતા હતા, એને બરાબર જાણતા હતા. અને એ બધાને આ પ્રમાણે બરાબર જાણીને એનાથી ઉપર ઉઠીને યાવત જીવન પોતાના સંયમ ભાવની અંદર શું રહ્યા? તો કે સ્થિત રહ્યા. રસ્તામાં આવે તો બધાય, પણ ભગવાન ક્યાંય ડેરા ન નાખ્યા. ભગવાન ચરઈ વેતી ચાલતા રહ્યા પોતાના સંયમ ભાવની અંદર, કારણ કે એને સંયમની ખબર હતી અને આ બધાની પણ ખબર હતી. વિનય જરૂરી છે, પણ વિનયમાં અટકવું જરૂરી નથી. જેમ આપણે કહીએ કે ભાઈ જીવન જીવવા માટે પાણીની જરૂર છે, પાણી અનિવાર્ય છે, પાણી વગર જીવાય નહીં, પણ માત્ર પાણીથી જીવી શકો કે બીજું પણ જોઈએ? બીજું પણ જોઈએ. હા, હવા વગર જીવી ન શકાય, બરાબર. હવા અનિવાર્ય છે જીવન જીવવા માટે, પણ હવા સર્વોપરી નથી. બધું જ હવા જોઈએ. સિવાય પણ આપણને જોઈએ કે ના જોઈએ? સમજાણું? જી. અને તમે એમ જ કહો કે ના બસ માત્ર હવા છે એટલે જીવન છે એટલું કહી દો તો ચાલે? તો એ પાખંડ કહેવાય. હા, જેમ જીવન જીવવા માટે પાણી પણ જરૂરી છે, હવા પણ જરૂરી છે, પ્રકાશ પણ જરૂરી છે, ભોજન પણ જરૂરી છે. આ બધા જીવન જીવવાના અનિવાર્ય અંગો છે. પણ માત્ર એક લ્યો તો જીવન જીવાશે? માત્ર હવા જ લઈ લે તો હવાથી માત્ર જીવન જીવાશે? ના. પાણી લઈ લે તો માત્ર પાણીથી જીવન જીવાશે? આહાર લઈ લે તો માત્ર આહારથી જીવન જીવાશે? જરૂરી છે, અનિવાર્ય છે, પણ સર્વોપરી નથી. એમ મોક્ષ માર્ગની અંદર ક્રિયા જરૂરી છે, અનિવાર્ય છે, પણ સર્વોપરી નથી. માત્ર ક્રિયા જરૂરી નથી, ક્રિયાની સાથે સાથે અક્રિયા પણ જરૂરી છે, વિનય પણ જરૂરી છે, અજ્ઞાન પણ જરૂરી છે. એટલે આપણે અધ્યાત્મમાં જવું છે તો આ ચારે વસ્તુ આપણને જોશે. જોશે જ ને, નહીં જોઈએ મને કયો જોઈ? હા, જ્ઞાન બી જોશે ને ક્રિયા બી જોશે. બરાબર. હા. હા, હવે આપણે સામાયિક કરીએ છીએ તો સામાયિકની વિધિ શું છે? એ અજ્ઞાન છે. હા. ટેકનોલોજી વિધિ છે એ બધી અજ્ઞાનમાં જાય. ટેકનિક સમજાણું તમને? જે માત્ર હવાથી જીવન નથી જીવતું, માત્ર ક્રિયાથી મોક્ષ માર્ગ નથી જવાતું, મોક્ષ માર્ગ નથી બનાતો. હા, અનિવાર્ય હોઈ શકે પણ સર્વોપરી નહીં, માત્ર નહીં. સમજાણું? આપણે જે હમણાં આત્મસિદ્ધિની હમણાં લાસ્ટ ગાથા કરી તો એમાં બેમાં ત્રણેયમાં એ જ વસ્તુ છે ને? હા, એ જ વસ્તુ છે. હા. જી સ્વામી. બરાબર ને? એના સ્વરૂપને સમજી લ્યો ને, વૃત્તિના સ્વરૂપને સમજી લીધું, બસ અહીંયા એ જ વાત છે કે તમે અગર એને એ બધા વાદોને તમે વેય રીતના જાણી લીધા, સમજી લીધા, પછી તમારે અટકવાનું કોઈ કારણ નથી ને કે ભાઈ અહીંયા આગળ અજ્ઞાનની જરૂર છે, ટેકનિકની જરૂર છે, તો ઉપયોગ કરીને આગળ નીકળી ગયા. અહીંયા વિનય અહોભાવની જરૂર છે, અહોભાવનો ઉપયોગ કરીને આગળ નીકળી ગયા. તમે અહોભાવ કરીને અટકી જાઓ તો એ તરત રાગમાં પરિણત થઈ જશે.
આપણને આપણા ગુરુ પ્રત્યે વિનય હોય, અહોભાવ હોય, પણ આપણે ત્યાંમાં એમાં ને એમાં અટકી ગયા તો આપણને બીજા પ્રત્યે વિનય ભાવ નહીં આવે, અહોભાવ નહીં આવે, આપણને આપણા સારા લાગશે, બીજા સારા નહીં લાગે. તેનો અર્થ એ છે કે તમે વિનયવાદી બની ગયા. સમજાય છે? તમારા ગુરુ પ્રત્યે કે તમારા કોઈ પણ પ્રત્યે તમે અહોભાવ રાખો ના નથી, પણ બીજા પ્રત્યે તમારો અનાદર ભાવ નહીં થવો જોઈએ. અગર અનાદર ભાવ થયો છે તો તમે વિનયવાદી બની ગયા, વિનયશીલ ન રહ્યા. બરાબર છે? પાકું? બેસી ગયું બધાને? જી સ્વામી. કે હજુ કન્ફ્યુઝ છો? ના. બેસી ગયું. હજુ મને લાગે છે કે રસગુલ્લા જેવું નથી થયું, ચણાના ઢોકળા જેવું લાગે છે. સ્વામી તો પછી ગૌતમ સ્વામી વિનય આટલો કરતા હતા તો ઈ પણ ચારે માર્ગ કરતા જ હશે ને? વિનય, હા વિનય હતો ભગવાન પ્રત્યે ને ખૂબ અહોભાવ હતો, પણ એને બીજા પ્રત્યે અનાદર નહોતો. સમજ્યા? અને જે થોડો ઘણો કદાચ એનામાં આ વિનયવાદ હશે તો ત્યાં સુધી એનું કેવળ જ્ઞાન પણ અટકું જ છે ને. સત્ય સમજાઈ ગયું તો કેવળ જ્ઞાન થઈ ગયું. બસ આ જ વાત હોય. તમે ક્યાંક પણ વધારે જોક દઈ દીધો, વધારે એના ઉપર તમે પ્રેશર આપી દીધું ને બીજું જરાક પણ ગૌણ બની ગયું તો તમારો એ વાદ પાખંડ બની જાય. એટલે નિષેધ કોઈનો નહીં કરવાનો, વિરોધ કોઈનો નહીં. આના ઉપરથી શીખવાની વાત એટલી જ કે હર જગ્યાએ હર વસ્તુ જરૂરિયાત છે. પાણીની જગ્યાએ પાણીની જરૂરિયાત છે, અનાજની જગ્યાએ અનાજની જરૂરિયાત છે, હવાની જગ્યાએ હવાની જરૂરિયાત છે. હા, જ્યાં જ્યાં જેની જરૂરિયાત છે ત્યાં ત્યાં તેની જરૂરિયાત છે. બસ એને કામમાં લઈને આગળ નીકળી જાઓ. એને ડેરો નહીં બનાવો. પણ શું થાય ખબર છે કે બહુ જ ક્રિયા પાડે ને તો બહુ જ ક્રિયા પાડવાથી શું થાય? પુણ્ય બંધાય. અને પુણ્ય બંધાય એટલે તમને વ્યવહારમાં એના ફળો દેખાય, લબ્ધિઓ મળે, એટલે તમને ગમી જાય, પછી તમે છોડવાનું નામ ન લ્યો. એમ હરેક વસ્તુની અંદર પોતપોતાના ગુણધર્મો છે. તમે પકડીને એક માર્ગે ચાલો તો તમને લબ્ધિ મળે, તમને પ્રશંસા મળે, તમને માન સન્માન મળે, આ બધું જ મળે. અને તમે એને સર્વોપરી માનીને સર્વે સર્વા માનીને તમે એના ત્યાં આગળ ડેરો નાખીને બેસી ગયા. જેવો ડેરો નાખ્યો એટલે એ તમારો પાખંડ બની ગયો. સમન્વય આપણો ધર્મ છે, અનેકાંત આપણો ધર્મ છે. એકાંત પકડીને ક્યાંય પણ અટકી નહીં જવાનું. બસ અટકો એટલે તરત જ પાખંડ બનવાની શરૂઆત થાય. બરાબર? સ્વામી તો હા. મારું સ્વામી ભગવાને જે તાપસની ઝૂંપડી છોડી દીધી હતી તો ત્યારે ઈ વિનય ભાવ કહેવાય ને? નહીં, પાખંડ ત્યારે એને વિનયવાય નહીં, ત્યારે એને ભગવાનને એવો નિયમ હતો. ભગવાને 5 નિયમ કર્યા હતા. એમાં એ નિયમ હતો કે કોઈને પણ અપ્રીતિકર થાય એવા સ્થાનમાં રહેવું નહીં. એ ભગવાનનો સંકલ્પ હતો. જી, આભાર સ્વામી. બરાબર? જી સ્વામી, આભાર. હવે તમને વિનયનું અને વિનયનું વિરોધી ક્રિયાવાદી. હવે મેં તમને કહ્યું તું મારા ખ્યાલથી એક વખત હેમચંદ્રાચાર્યની વાત કરી હતી મેં તમને. હેમચંદ્રાચાર્યની વાત કરી હતી મેં તમને. કઈ વાત સ્વામી? થોડી કરો પછી ખ્યાલ યાદ આવશે. કે હેમચંદ્રાચાર્ય એમ કુમારપાળ એને પોતાના ગુરુ માનતા, પણ જયારે શરૂઆતની ગુરુ માયના પેલાની જે અવસ્થા હતી, હેમચંદ્રાચાર્ય અને કુમારપાળ બંને એકબીજાથી પ્રભાવિત હતા.
તો પછી હેમચંદ્રાચાર્યને એને ગુરુ તરીકે સ્વીકાર્યા. તો ઘણાય આપણા જૈન ધર્મના વિરોધી પણ હોય ને, તો એને રાજાને ચડાવ્યા સિદ્ધરાજને કે તમે એને ગુરુ માનો છો પણ તમારા ગુરુ તમારા ભગવાનને માનતા નથી, મહાદેવને માનતા નથી. આપણી હિન્દુ સંસ્કૃતિમાં ગાય છે, ગાયને માનતા નથી. મેં આ વાત કરી હતી તમને. હા સ્વામી કરી હતી. સ્વામી પછી એમ કીધું કે જે પછી આપણે ખોપડી જે સૂર્યને વંદન કરીએ છીએ, એ લોકો સૂર્યને વંદન કરતા નથી. તો વંદન કરવા એ ક્રિયા છે. અરે બાપરે, તું કેટલી ખોપડી છે અરે ની. લો આજે Thank પાછું you. કોનું માઇક ચાલુ થઈ ગયું મહાભાનુભાવ. અલ્પાબેન છે, અલ્પાબેન. હા, સમજાણું બરાબર? એ તમને ખબર છે ને? તો જી એ જે સ્વામી. બધા હતા, એ જે બધા પ્રશ્નો હતા, એ ક્રિયાવાદીના હતા. કે અમે તો ક્રિયા માનીએ, અમે સૂર્યને જળ ચડાવીએ, સૂર્યને માનીએ, ગાયની પૂજા કરીએ, ક્રિયા કરીએ, બરાબર. પછી અમે મહાદેવને માનીએ. તો તમે માનતા નથી, તમે એનો વિનય કરતા નથી. ત્યારે કુમારપાળને હેમચંદ્રાચાર્ય કીધું, કોણે કીધું અમે ગાયને માનતા નથી? હા, અમે ગાયને પગે લાગતા નથી, આમ કરીને પૂછડા માથે નથી ચડાવતા, પણ અમે ગાયને અમે જેટલું માનીએ છીએ એટલું તમે નથી માનતા. અમારા સાધુના તો ગોચરી પાણીને જ ગોચરી કહેવામાં આવી છે, કે ગાય જેમ ચરે એમ અમારે ચરવાનું છે ને વિચરવાનું છે. તમે ગાયની જેમ જીવીએ છીએ. બહુ સરસ. બરાબર, તો આને કહેવાય વિનય. અને લોકો માને છે એને ક્રિયા. સમજાણું તમને? ક્રિયાવાદ અને વિનયવાદ ઈ બે સામસામે છે. બહુ સરસ. સૂર્યને માનતા નથી, તો કે અમે જૈન સાધુ જેટલા સૂર્યને માને છે એટલા કોઈ દુનિયામાં કોઈ નથી માનતું. સૂર્યની હાજરી હોય તો અમે જીવન જીવીએ, સૂર્ય અસ્ત થઈ જાય તો અમે એક જગ્યાએ બેસી જઈએ. એકદમ. હમ, સમજાણું? તો આ રીતે માનવું ને આ રીતે ન માનવું. તો ક્રિયા અને વિનય બે સમજાણું તમને? જી સ્વામી. બસ. જ્ઞાનનો ઓકે. હા. જ્ઞાનનો ઉગાડ થાય તો સમજાય. આ વસ્તુ થોડી અઘરી છે. સમજાય નહીં તો અઘરું જ છે. આપણે શબ્દ સમજવાનો, એટલે જ તમને કહું છું કે ક્રિયા સમજો, વિનય સમજો, અક્રિયા સમજો, અજ્ઞાન સમજો. ચાર શબ્દ સમજાઈ ગયા ને પછી બસ એને વાત બનાવવું કે સીલ બનાવવું એ આપણા હાથમાં છે. સીલ બનાવો તો ગુણ છે, અને પકડીને બેસી જાવ તો વાદ છે. એટલે કોઈની પણ વાતનું ખંડન નહીં કરવાનું. સમજવાનું, એને સમજી સમજવાનું. લ્યો અને હા, સમજીને ઉપર ઉઠી જાવ. બસ, હા, ચર્ચામાં નહીં જાવ. નહીં જવાનું. બસ. બરાબર, પાકું? જી સ્વામી. મને એમ હતું કે આજે હું અધ્યયન પૂરું કરી લઈશ. આપણા 4:30 થઈ ગયા છે. થઈ ગયા. 28મી ને 29મી ગાથા બાકી રહી ગઈ. કાલે લેશું ને આપણે સવારે? કાલે નહીં લેવાય, મારે જવું પડે એમ છે એક જગ્યાએ. અચ્છા, ઓકે. હા, સવારના જ જવું પડે એમ છે. મા સતીજીના જરાક રિપોર્ટ ને બધું કરાવવાનું છે ને પછી પર્યુષણ આવે છે એટલે. હા, 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 હા. તો કાલે સવારના જ એનું એપોઇન્ટમેન્ટ છે, તો સવારે જવું પડે એમ છે. એટલે કાલે નહીં લેવાય. તો હવે પછી આપણું બધું પર્યુષણ પછી જ શરૂ થશે. તો આપણે સમજો 31 તારીખે. હવે જુઓ, તમને બધાને પર્યુષણ પછી તરત જ તમે લોકો તૈયાર છો લેવા માટે? પછી કોઈને મીઠામી દુકડમ કરવા જાવ ને આ કરવા જાવ, બધા હા, તમારી રીતે જે રીતે તમને અનુકૂળ લાગે. હા, હા, એ તો તૈયારી છે, મને કોઈ તકલીફ નથી. હા. તૈયાર શું, બધું છે જ માથામાં. તૈયારી ક્યાં, કાંઈ પણ પૂછો. તમે લોકો વિચારી જોજો તમારી રીતે, એ રીતે પછી આપણે જોશું સંવત્સરી પછી. હા, અમે લોકો સાહેબ સંવત્સરી પછી શુક્ર શનિ રવિ આવશું.
હા શુક્ર શનિ રવિ. બુધવારે આપણી સંવત્સરી છે, હા, તો તમે લોકો શનિ રવિ આવશો? અને એના પછીનું ને બંસીબેન, એના પછીનું. હા. એના પછીના શનિ નેક્સ્ટ વીક પછી સંવત્સરી પછી નેક્સ્ટ વીક હા, તે સંવત્સરી પછીના વીકમાં ને ચાલે ચાલે. પછીના વીકમાં શુક્ર શનિ રવિ. હા ચાલે ચાલે. હા જેમને પણ આવવું હોય તો કહી દેજો. હા, એટલે ફરી પાછું હવે આપણે ક્યારે શરૂ કરીએ આપણે વિચારીને પાછું હું મૂકી દઈશ તમને આમાં. હા, ઓકે. તો આપણા ક્લાસ ચાલુ છે. જી સ્વામી. હેતલબેન સાતામાં સંવત્સરી છો? પછી. હેતલબેન હા કેટલામો ઉપવાસ છે? દેવગુરુ કૃપા માં સતીજી આપની કૃપા 11મો છે આજે. અરે વાહ, 11મો કોને? ઉપવાસ છે હેતલબેન નો. હેતલ ને? હા, હા હેતલબેન નો હા. 11મો છે. અચ્છા, સાતા સાતામાં છે હેતલ? અનુમોદના સાચા છે ને? અનુમોદના આપની કૃપા અનુમોદના. સ્વામી. ખૂબ ખૂબ અનુમોદના. હા જી, બધાને તમને ખૂબ સરસ ભાવ તપસ્યામાં આગળ વધો. બસ સ્વામી સાતામાં હતા. આશીર્વાદની જરૂર છે. સાતામાં સ્વામી હતું. પિત્ત બહુ થાય છે, કઈ રસ્તો છે? હા પિત્ત બહુ થાય છે, પાણી ઓછું પીવાય છે. છે ને, પિત્તને મારવા માટે ઉપવાસની અંદર હવે બીજો તો કોઈ ઉપાય ન હોય. એક ઉપાય છે, અગર ફાવે ને તો એકદમ ચા જેટલો ગરમ ગરમ પાણી પીવાનું, ચાની જેમ. હમ અને મમા. સવારે અને સાંજે 2 ટાઈમ. અચ્છા. 1 કપ જેટલું, જેમ તમે ચા કેમ કપમાં ને ડીશમાં પીવો, હમ. એવી જ રીતે ગરમ ગરમ પાણી ચાની જેમ પીવો ને હમ અ તો પિત્ત બેસી જાય. ભલે સ્વામી. હા, સતત નહીં પીવાનું, એકદમ ચાની જેમ ગરમ ગરમ પીવાનું. બરાબર. સતત પીવો ને તો પિત્ત વધે, એમ. પણ એકદમ ગરમ પીવો ને તો પિત્ત બેસી જાય. ભલે સ્વામી. હા ને, ચાલો સાતામાં રહેજો. ખૂબ ખૂબ સાતામાં સામે તમે તપસ્યા આગળ વધે સાતામાં તમારી. કરી છે એમની સાથે તપસ્વીની ધન્યવાદ હા, ધન્યવાદ. અમારી બધાની અનુમોદના છે. અનુમોદના જય અનુમોદના. સ્વામી. સ્વામી મિચ્છામિ દુક્કડમ. હા, અને બધાના પર્યુષણ ખૂબ સરસ જાય. આત્મ સાધનામાં જાય. તમે આત્મસિદ્ધિ શીખા. આજે તમે આ 4 વિનય અવિનય ને બધા શીખા, તો 8 દિવસમાં આ બધું બહુ ધ્યાન રાખજો. જય સ્વામી. હા, 8 દિવસ વિનયની સાધના થાય, 8 દિવસ ક્રિયાની સાધના થાય, 8 દિવસ અક્રિયા એટલે જ્ઞાનની સાધના થાય. બરાબર છે? તો એવા ભાવ સાથે આપણા પર્યુષણ થાય, નવી રીતે થાય. તમારી પાસે તો હવે ઘણું બધું આમ મટીરિયલ હા, ઘણું બધું છે. મટીરિયલ ઘણું થઈ ગયું છે. સાચી વાત છે. જય જમવાય દમ સ્વામી. બચ્ચા મીનમ કરમ ચખરમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ ગોસહીનમ છોટું દિનમ દુટું પડી છે મકાલે કહો સજ્જાઓ કાલે ન કહો સજ્જાઓ અસજ્જાએ સજ્જાઈ એમ સજ્જાએ ન સજ્જાઈ એમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિયન સિદ્ધ કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મેચ્છામિ દુક્કડમ તમેવ સત્યમ તમેવ સત્યમ તમેવ સત્યમ નિસંકમ જમ જીનેમ પવેયમ સેવમ ભંતે સેવમ ભંતે સેવમ ભંતે તિબ્બેમી નમો હરિહંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વસ્સાયાણંગ નમો લોયે સૌ વસાહુણંગ ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચદારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તો ધમો મંગલમ ચતારી લોગુતમા હરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનત્તો ધમો લોગુતમો ચતારી શરણં પવજ્જામિ હરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ 4 શરણા 4 મંગલ 4 ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તેહ સકલ કર્મનો આણે અંત મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસારમાં હિ શરણાચાર
અવર શરણ નહીં કોઈ, જે નર નારી આદરે, અક્ષય અવિચલ પદવી હોય, અંગૂઠે અમૃત વસે. લબ્ધિ તણા ભંડાર, શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતાર, સદાય મનવાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય, પૂજ્ય ગુરુદેવ કી જય. આપ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. સ્વામી આપનો ખૂબ ખૂબ આભાર સ્વામી. અને બધા પર્યુષણને અમારા વતી સુમંગલ ભાવના, શુભેચ્છા. બધાના પર્યુષણ ખૂબ આત્મલક્ષ્ય જાય, ખૂબ આત્મભાવે થાય અને આત્માની અંદર રહીને થાય એવી અમારી સદભાવના. કોટી કોટી પ્રણામ સ્વામી. સ્વામી એડવાન્સ હા, અને પર્યુષણની અંદર ખાસ કરીને બને ત્યાં સુધી રાગભાવ ઓછા થાય, દ્વેષ ભાવ ઓછા થાય એવા પ્રયત્ન કરવાના. જય સ્વામી. ભલે. હા, બધાને શુભેચ્છા, બધાને મંગલ ભાવો અમારા તરફથી. અમારા પણ હા. કોટી કોટી પ્રણામ અમારા. હાજી ભલે. સાતામાં રહેજો સ્વામી. હાજી. સ્વામી સાતામાં ચાલો, જય જેમને જીવન. પણ આવવું હોય સ્વામીના દર્શન કરવા એ લોકો જરા નામ લખાવી દેજો. અને હવે આપણે મળશું પરીક્ષણ પછી. બધાને લાગે કમાવીએ છે, બધાને સાતા પૂછીએ છીએ. બધાના પર્યુષણ બહુ સારા સારા ઊંચ ભાવે જાય. બધાના પર્યુષણ સરસ જાય. હેતલબેન તમારા કેટલા ભાવ છે? ઉર્મિલાબેન, હા રેકોર્ડિંગ પછી મૂકી દેજો. હા હા. શું કીધું? શું કીધું? કેટલાના ભાવ છે તમારા? ભાવ હેતલબેન, તમારા બધાની શુભેચ્છા, તમારા બધાની શુભેચ્છા. એક એક આગળ વધારો, સ્વામી બધું સાતામાં રહેજો. વિનોદીનીબેન સ્વામી સરસ સરસ બહુ સરસ. સાતામાં. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જય જીનેન્દ્ર.